Okay, good morning friends. Today we are discussed in a lecture number 15. Now friends, in a lecture number 14, આપણે લગભગ defect, what is defect, what is the type of defect, point defect, line defect, point defect ના types ની અંદર આપણે stoichiometric defect, right? And stoichiometric defect માં non ionic compound એની અંદર સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટના ટાઈપ્સ જોઈએ આપણે એન્ડ આયોનિક કમ્પાઉન્ડ્સ એની અંદર પણ સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટના આપણે ટાઈપ સમજ્યા. નાઉ ફ્રેન્ડ્સ, લગભગ સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટ આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે. નાઉ એના પછી આપણી નેક્સ્ટ ડિફેક્ટ આવશે ઇમ્પ્યોરિટી ડિફેક્ટ એન્ડ ઇમ્પ્યોરિટી ડિફેક્ટ પછી નોન સ્ટોઇચિયોમેટ્રિક ડિફેક્ટ, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આ બંને ડિફેક્ટ આપણે આજે ક્લિયર કરીએ એટલે તમારો ડિફેક્ટનો ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, સો વી આર જસ્ટ ટુડે ડિસ્કસ અબાઉટ ધ impurity defect. Now friends, what is the impurity defect? Impurity defect માં શું થશે? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, impurity defect છે. impurity defect ની અંદર આપણે સીધું એક્ઝામ્પલ્સ લઈને તમે સમજશો તો એકદમ તમને આઈડિયા ક્લિયર થઈ જશે. સો ફ્રેન્ડ્સ, અહીં ધ્યાન રાખો, અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ જેના આધારે આપણે impurity defect એકદમ ક્લિયરલી ડિસ્કસ કરીએ. So the example of if the molten NaCl containing a little amount of SrCl2 is crystallized, then some of the site of Na plus ions are occupied by Sr2 plus. Now friends, આપણે સપોઝ molten NaCl ની અંદર સમ અમાઉન્ટમાં SrCl2 એની સાથે આપણે એડ કરી એન્ડ તમારે એને ગરમ કરી એને મેલ્ટ મીન્સ કે મોલ્ટન ફોર્મમાં કન્વર્ટ કરવાનું. દેન આપણે એનું ક્રિસ્ટલાઇઝેશન કરીએ તો ક્રિસ્ટલાઇઝેશનમાં શું થશે? તો શું કહે છે આપણને કે સમ ઓફ ધ સાઇટ ઓફ Na પ્લસ આયન્સ આર ઓક્યુપાઈડ બાય Sr2 પ્લસ આયન. સમ ઓફ Na પ્લસ આયન આર રિપ્લેસ્ડ બાય Sr2 પ્લસ આયન. હિયર લાઈક હિયર સપોઝ આ એનો ક્રિસ્ટલ છે કે જેની અંદર મોલ્ટન NaCl છે. એ મોલ્ટન NaCl ની અંદર આપણે શું એડ કર્યું? તો SrCl2. નાઉ SrCl2 એ મોલ્ટન NaCl સાથે આપણે મિક્સ કરી એનું મોલ્ટન ફોર્મમાં કન્વર્ટ કરી એનું ક્રિસ્ટલાઇઝેશન કર્યું. જો તમે એનું ક્રિસ્ટલાઇઝેશન કરશો then what happen? Then the Na plus, here the Na plus ion will replaced by the Sr2 plus ion. Na plus ion will be replaced by the Sr2 plus ion. Now friends, I will do each Sr2 plus replace 2 Na plus ion. Why? Because ultimately the crystal will be neutral. Crystal ultimately તમારે કેવો રાખવાનો? ન્યુટ્રલ રાખવો પડશે. ન્યુટ્રલ રાખવો હોય તો શું કરવું પડે કે એની અંદર પોઝિટિવ આયન અને નેગેટિવ આયન મસ્ટ બી આર ઇન ઇક્વલ, રાઈટ? સો પોઝિટિવ અને નેગેટિવ આયન છે ને ઇક્વલ રાખવા હોય તો જો 1 Sr2 plus ion when it will replace Na plus ion, then એનો ચાર્જ ક્યારે ન્યુટ્રલ બનશે કે Sr2 plus ion એની પર કયો ચાર્જ છે? તો +2 છે. when it will replace the Na plus ion has a +1 charge. So if 1 Sr2 plus ion will occupy on the place of the Na plus ion, then 2 Na plus ion, it means total charge +2 will be removed from the crystal. So 1 Sr2 plus will replace 2 Na plus ion. How many? 2 Na plus ion. Why? To maintain the charge neutral, right? To maintain the crystal charge neutral, and a neutral maintain કરવા માટે 1 Sr2 plus will replace 2 Na plus, right? Here you can see here. Now friends, it occupies the side of the one ion and the other side remain vacant. Now જ્યારે 1 Sr2 plus છે, when it will replace the 2 Na plus ion, so 1 Na plus ion એની જગ્યાએ Sr2 plus ion તો એન્ટર થઈ ગયું, બટ સેકન્ડ Na plus ion છે એની જગ્યા છે એ વેકેન્ટ હશે. Why? Because એની જગ્યાએ તો બીજો કોઈ આયન આવવાનો નથી. 1 Sr2 plus only it will remain
only it will replace two Na plus ion. એક Na plus ની જગ્યાએ તો Sr2 plus ion એની અંદર એન્ટર કર્યો આપણે, બટ બીજા Na plus ની વેકેન્સી છે એ વેકેન્ટ છે, ખાલી છે, એની અંદર બીજો કોઈ આયન તમને જોવા મળશે નહીં. સો હિયર યુ કેન સી હિયર one Na plus will be replaced by the Sr2 plus and another space, another Na plus એ રિમૂવ થઈ જાય એટલે એની જગ્યાએ શું જોવા મળશે તમને? તો વેકેન્સી જોવા મળશે, રાઈટ? The cation vacancies thus produced are equal in a number to that of the Sr2 plus. આ વેકેન્સી કેટલી હશે? જેટલા Sr2 plus આયન છે એ ક્રિસ્ટલની અંદર એન્ટર થયેલા હશે, મીન્સ કે જેટલા Sr2 plus આયન Na plus આયનનું રિપ્લેસમેન્ટ કરશે, સો જેટલા Sr2 plus આયન ક્રિસ્ટલમાં એન્ટર થશે એટલી વેકેન્સી હશે. બીકોઝ ઓફ એક Sr2 plus આયન વિલ બી રિપ્લેસ ટુ Na plus. એક Na plus ની જગ્યાએ તો Sr2 plus આયન છે આવી ગયું, બટ બીજો Na plus છે એ વેકેન્ટ રહેશે. સો ક્રિસ્ટલની અંદર જેટલા Sr2 plus આયન છે, જેટલા Sr2 plus આયન છે એન્ટર થાય એટલા Na plus શું થશે? તો it will be removed from the crystals. So this type of defect, that is called as a impurity defect. Friends, याद रखो, this type of defect is called as a impurity defect because of here Sr2 plus which is added as an impurity. So this type of defect is called as a impurity defect. Okay, so this defect is called as a impurity defect, right? Friends, આનું એક another example સેમ આ જ રીતે જેમ તમે NaCl plus SrCl2 નું એક્ઝામ્પલ જોયું, સેમ એના જેવું બીજું એક્ઝામ્પલ છે CdCl2 and AgCl. ઇટ મીન્સ કે AgCl નું તમે જ્યારે ક્રિસ્ટલાઇઝેશન કરતા હોય એન્ડ એની અંદર તમે CdCl2 એડ કરી દેશો, this is the example like this. This is the example like this. Okay, so આ એક્ઝામ્પલ માં કોનું છે? તો it is also for the impurity defects. So friends, યાદ રાખવાનું, impurity defect માં કોઈ વખતે તમને MCQ નો ક્વેશ્ચન પૂછાય તો બે એક્ઝામ્પલ યાદ રાખજો, Na plus SrCl2 and CdCl2 plus AgCl, right? So this is called as a impurity defect. So clear? I think clearly તમે આ પ્રમાણે એક્ઝામમાં પૂછાય 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. How many? 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. This is important for 2 માર્ક્સ ક્વેશ્ચન, બરાબર? એની ફિગર સાથે તમારે એની અંદર તમારે ક્લિયર કરવાનું, એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, રાઈટ? તો ચલો આ પ્રમાણે this is called as a impurity defect. Okay friends, now impurity defect પછી આપણી થર્ડ ટાઈપની ડિફેક્ટ છે, that is called as a non stoichiometric defect. Right? That is a non stoichiometric defect. Now friends, non stoichiometric defect આ defect છે that will affect the stoichiometry of the inorganic substance. Because of always a non stoichiometric defect will always shown by the inorganic substance. Okay, so this defect are disturb the stoichiometry of inorganic solid substance, right? આપણે આગળ stoichiometric defect જોઈ હતી. stoichiometric defect નો મતલબ શું હતો? it does not disturb the stoichiometry of the solid substance, but this non stoichiometric defect will disturb the stoichiometry of a solid substance and it is generally shown by the inorganic substance. Inorganic substance. Now friends, in a non-stoichiometric defect, there is a 2 types of non-stoichiometric defect. Like here, these defects are of 2 types. Number 1, metal excess defect. Number 1 is a metal excess defect. Metal ની અંદર વધારો થશે. And number 2 is a metal deficiency defect. કે જેની અંદર metal actually જેટલી હોવી જોઈએ એના કરતાં ડેફિશિયન્ટ હશે, એના કરતાં લેસ અમાઉન્ટમાં હોય, that is called as a metal deficiency defect. Okay, now friends, આપણે metal excess defect and metal deficiency defect both defect આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે.
First of all, metal excess defect. This is the most important defect and it is asked frequently in a 3 marks. Generally 3 marks ની અંદર આ ક્વેશ્ચન છે એ જનરલી તમને પૂછાય. તો ફ્રેન્ડ્સ આ યાદ રાખવાનો કમ્પલસરી. ઓકે. Now friends, in a metal excess defect, how it is occur? Which is the example of the metal excess defect? So friends, metal excess defect છે એ ઇનઓર્ગેનિક સોલિડ સબસ્ટન્સ ની અંદર બે ટાઈપમાં બે રીતે તમને મેટલ એક્સેસ ડિફેક્ટ છે જોવા મળશે. એના ફર્સ્ટ ટાઈપ metal excess defect due to the anionic vacancy. યાદ રાખો, anionic vacancy ક્રિએટ થવાના કારણે આપણને મેટલ એક્સેસ ડિફેક્ટ છે એ તમને જોવા મળશે. એન્ડ સેકન્ડ ઇફેક્ટ છે એ આના પછી આપણે ડિસ્કસ કરીએ, બટ ફર્સ્ટ ઇફેક્ટ આપણે જોઈ લઈએ, ડિફેક્ટ જોઈ લઈએ. ઇટ ઇઝ અ metal excess defect due to the anionic vacancies, right? Now friends, આ ડિફેક્ટમાં શું થશે? તો આ ડિફેક્ટ ની અંદર સપોઝ આ પ્રમાણે આપણે એક ફિગર દોરી છે. આ ફિગર ની અંદર this is a Cl minus ion and this is a Na plus ion, right? So આપણે આ જે લેટિસ લીધો છે, આ લેટિસ છે it is of a NaCl crystal lattice. It is of a NaCl crystal lattice. Okay. Now friends, this defect is shown by the anionic halide like NaCl, ACl and LiCl, which shows this type of defect, right? NaCl માં, LiCl માં and KCl ત્રણે ત્રણ ટાઈપના ઇનઓર્ગેનિક સબસ્ટન્સ ની અંદર આપણને મેટલ એક્સેસ ડિફેક્ટ છે એ મેટલ એક્સેસ ડિફેક્ટ છે તમને જોવા મળશે. ઓકે. નાઉ હાઉ ઇટ ઇઝ અકર? સો ફ્રેન્ડ્સ, જનરલી પહેલા તમે ગુજરાતીમાં સમજી લો, તમને સમજાવ્યું, પછી આપણે એને ડિટેલમાં જઈએ. તો જો મેટલ એક્સેસ ડિફેક્ટ માટે શું થશે? તો સપોઝ NaCl ક્રિસ્ટલ છે, એ NaCl ક્રિસ્ટલને આપણે Na ની વેપરના એટમોસ્ફિયરની અંદર આપણે એને ગરમ કરીશું. When we will heat the crystal of NaCl in the vapor of the Na metal in the vapor of the Na metal, તો શું થશે? જો તમે NaCl ક્રિસ્ટલને Na વેપરના એટમોસ્ફિયરની અંદર જો તમે ગરમ કરશો, then the Na metal will deposit on the surface of the NaCl crystal. Na metal છે શું થશે? તો NaCl ની સરફેસ ઉપર ડિપોઝિટ થશે. ચલો, એ NaCl ની સરફેસ ઉપર ડિપોઝિટ થાય, then શું થશે? then NaCl ક્રિસ્ટલ ની અંદર Na+ and Cl-. NaCl ક્રિસ્ટલ ની અંદર Na+ and Cl- આયન છે એ ઓલરેડી ઇટ ઇઝ એક્ઝિસ્ટ ઇનટુ ધ NaCl ક્રિસ્ટલ. સો એમાંથી શું થશે? એમાંથી Cl- આયન છે, Cl- it will diffuse to the surface of the NaCl crystal. Why? તો NaCl ની સરફેસ ઉપર Na મેટલ જે ડિપોઝિટ થઈ છે એ Na મેટલ સાથે એટેચ થવા માટે ક્રિસ્ટલમાંથી Cl- આયન છે, એ Cl- આયન છે એ સરફેસ તરફ ડિફ્યુઝ થશે. એ સરફેસ તરફ ડિફ્યુઝ થશે એટલે એ શું કરશે? એ એના ક્રિસ્ટલમાંથી એ નીકળી જશે. ક્રિસ્ટલમાંથી it will come out, નીકળી જશે and it will diffuse to the surface of the NaCl crystal. એ સરફેસ ઉપર પહોંચશે. સરફેસ ઉપર what is deposited? Na metal is deposited. So it will try to combine with the Na metal. Now Na metal ને જો Cl- આયન સાથે કમ્બાઈન થવું હોય તો શું થશે? તો Na metal ને કન્વર્ટ ઇન્ટુ ધ Na+ આયન. because of Na+ આયનમાં કન્વર્ટ થાય તો જે Cl- આયન સાથે કમ્બાઈન થઈ શકે. સો Na metal છે Na+ આયનમાં કમ્બાઈન થશે. કમ્બાઈન થાય then it will remove one electron, then and then only it will convert into the Na+ ion. So એક ઇલેક્ટ્રોન છે તો one electron છે when it will remove, then it is converted into the Na+, right? ચલો, એક Na+ આયનમાં કન્વર્ટ થઈ જાય, then Na+ and Cl- both are combined to form a NaCl. Now Na જે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યો એ ઇલેક્ટ્રોન છે it will diffuse to the vacant space of the anion.
એ ક્યાં જશે? તો જ્યાંથી આપણો Cl માઇનસ આયન બહાર નીકળ્યો તે જગ્યાએ Na માંથી Na પ્લસ બન્યો, એટલે જે ઇલેક્ટ્રોન તમે રિલીઝ કર્યો એ ઇલેક્ટ્રોન છે એ Cl માઇનસ જ્યાંથી બહાર નીકળ્યો તે જગ્યાએ જઈને ગોઠવાઈ જશે. એ જે જગ્યાએ ગોઠવાઈ જાય that space that is called as a F center. That is called as a F center. Why it is called as a F center? So in a German word F is called as a Farbenzenter. Farbenzenter it means nothing but a center for a colors. Farbenzenter નો મીનિંગ શું થાય? It is a center for colors. So એ જે જગ્યાએ આપણો n આયન છે, n આયન જ્યાંથી નીકળ્યો ત્યાં ઇલેક્ટ્રોન આયન ગોઠવાઈ ગયો, that space is called as a F center. Right? Now friends, આ F center જે અહીં તમને જોવા મળે છે, આ F center ના કારણે આપણો ક્રિસ્ટલ છે એ ક્રિસ્ટલ છે એ કલરફુલ દેખાય. કેવો કલર? જો NaCl નો ક્રિસ્ટલ હોય તો F center ના કારણે it is look like as a in a yellow color due to the excess of Na. LiCl હોય તો excess of Li ના કારણે it will give a pink color, light pink color. And જો KCl નો ક્રિસ્ટલ હોય તો due to the excess of potassium it will give a violet color. It will give a violet. Okay, so friends, this is called as a metal excess defect. Right? Now તમને ક્વેશ્ચન થાય કે મેટલ ક્યાં એક્સેસ થયું? તો જો અહીંથી Cl માઇનસ બહાર નીકળી ગયો, એ Cl માઇનસ બહાર નીકળી ગયો એટલે એ Cl માઇનસ સાથે જે Na પ્લસ એટેચ થયેલો હતો, આ Cl માઇનસ સાથે જે Na પ્લસ એટેચ થયેલો હતો એ Na પ્લસ હવે એક્સેસ થઈ ગયો. બીકોઝ ઓફ એની સાથેનો Cl તો સરફેસ ઉપર જતો રહ્યો એટલે એ Na છે શું થઈ ગયો? એક્સેસ થઈ ગયો. એન્ડ ડ્યુ ટુ ધ એક્સેસ ઓફ Na પ્લસ this defect is called as a metal excess defect. This defect is called as a metal excess defect. Okay, now friends આપણે ઇંગ્લિશમાં સમજી લઈએ એટલે તમારો આઈડિયા ક્લિયર થઈ જશે. Okay, now friends, NaCl, KCl and LiCl shows this type of defect. Right? So defect કેવી રીતે થશે? When crystal of NaCl are heated in an atmosphere of a sodium vapor. Sodium vapor ના atmosphere માં NaCl crystal છે એને આપણે હીટ કરીએ, then what happen? Then the sodium atom are deposited on the surface of the crystal. NaCl ના crystal ની surface ઉપર sodium atom છે શું થશે? It will deposited on the surface. Okay, the Cl minus ion diffuse to the surface of the crystal and combine with a sodium atom to give NaCl. જ્યારે Na metal surface પર ડિપોઝિટ થશે then તમારા ક્રિસ્ટલ માંથી Cl minus ion છે જે ઓલરેડી Na+ સાથે અટેચ છે એ Na+ સાથેનું અટેચમેન્ટ તોડી and it will diffuse to the surface of the crystal and it will combine with the Na metal and to form a NaCl. Okay, now this happened by loss of electron by a sodium atom to form a Na+. Now surface ઉપર તો already Na metal છે ડિપોઝિટ છે, એ Na metal Cl સાથે જો એને અટેચ થવું હોય તો એને શામાં કન્વર્ટ થવું પડશે? Na+ આયનમાં. and Na+ આયનમાં કન્વર્ટ થાય તો એને શું કરવું પડશે? ઇલેક્ટ્રોન રિલીઝ કરવો પડશે. so it will release and convert into the Na+ ion. The released electron diffuse into the crystal and occupy an ionic cell. હવે એને જે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યો એ ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયો? તો જે જગ્યાએથી આપણો n આયન હતો, n આયન બહાર નીકળ્યો હતો Cl માઇનસ આયન, એ જગ્યાએ આપણો જે ઇલેક્ટ્રોન એને રિલીઝ કર્યો એ ઇલેક્ટ્રોન છે તે જગ્યાએ આવીને ગોઠવાઈ ગયો. રાઈટ? અરેન્જ થઈ ગયો. As a result, the crystal now has an excess of sodium. Now અહીંથી Cl માઇનસ નીકળી ગયો એટલે એ Cl માઇનસ સાથે જે Na+ આયન અટેચ હતો એ Na+ આયન છે એક્સેસ થઈ ગયો બીકોઝ એનો જોડીદાર તો જતો રહ્યો એનો પાર્ટનર, સો એકલો થઈ ગયો. સો this Na+ આયન it is nothing but an excess. એ શું થઈ ગયો? Na metal છે એક્સેસ અમાઉન્ટમાં થઈ ગઈ and due to this
This defect is called as a metal excess defect. Okay, now friends, I will do. Now has an excess of metal, the anionic site occupied by unpaired electron are called as a F center. જે જગ્યાએ આપણો અનપેર ઇલેક્ટ્રોન છે એ n આયનની જગ્યાએ ગોઠવાયો, that is called as a F center. This is called as a F center. Why it is called as a F center? Because of it is nothing but a center for colors, and in German the center for colors is called as a Farben-Center. What is Farben-Center? And due to Farben-Center it is called as a F center. It is called as a F center. Okay, now they impart yellow color to the crystal of a NaCl. જો NaCl નો ક્રિસ્ટલ આપણે લીધો હોય એન્ડ એને જો તમે Na ની વેપરમાં જો એના ગરમ કર્યો હોય, then the crystal will give a yellow color, NaCl crystal. But જો તમે LiCl લીધો છે and excess of Li માં તમે એને ગરમ કર્યો છે, મીન્સ કે Li ની વેપરમાં ગરમ કર્યો હોય, તો due to the excess of Li it will give a pink color. and જો તમે KCl લીધો છે and એને તમે જો excess of potassium, મીન્સ કે પોટેશિયમની વેપરમાં ગરમ કર્યો હોય, તો due to the excess of potassium it will give a violet color. It will give a violet color. Now friends, તમને એ પણ ક્વેશ્ચન થવો જોઈએ કે why these crystals are colorful. તો જો એનું રીઝન શું છે કે સપોઝ અહીં આપણે n આયનની જગ્યાએ ઇલેક્ટ્રોન હતો, જે અનપેર ઇલેક્ટ્રોન હતો કે જે n આયનની જગ્યાએ અરેન્જ થઈ ગયો. હવે શું થાય કે સપોઝ આ ક્રિસ્ટલ પર જ્યારે લાઇટ પાસ થાય ત્યારે આ ક્રિસ્ટલમાંથી આ ઇલેક્ટ્રોન છે, which is a free electron, એ શું કરશે તો it will absorb the light and it will go to the excited state, right? એ excited state માં જતો રહેશે, but ત્યાં છે it does not maintain stable, which means કે સ્ટેબલ રહી શકશે નહીં. તો એ શું કરશે, એ પાછો પોતાના ઓરિજિનલ સ્ટેટમાં આવી જશે, ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે. બટ એ જ્યારે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે ત્યારે એ શું કરશે તો એને જે એબ્સોર્બ કરી છે એનર્જી, એ એનર્જીને એમિટ કરશે, બટ ઇટ વિલ એમિટેડ ટુ ધ રેન્જ ઓફ આ શું કહેવાય ને આપણે જે દ્રશ્ય પ્રકાશ, રાઈટ, એને આપણે વિઝિબલ લાઇટ છે, અને વિઝિબલ લાઇટની રેન્જની અંદર એ વેવલેન્થની રેન્જમાં ઇલેક્ટ્રોન એ એનર્જી છે એને એમિટ કરશે. સો એ જે એનર્જી એમિટ કરશે, મીન્સ કે જે વેવલેન્થ એમિટ કરશે એ વેવલેન્થ જે કલરની છે એ કલર તમને જોવા મળશે, એ કલર આપણને જોવા મળશે. સો ધ કલર વિલ શોન ડ્યુ ટુ ધ ધીસ અનપેર ઇલેક્ટ્રોન. એ કોના કારણે? એ અનપેર ઇલેક્ટ્રોનના કારણે જ આપણને આ પ્રકારના કલર છે એ તમને જોવા મળશે. ઓકે, સો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અ metal excess defect, and this is a metal excess defect due to the anionic vacancy. anionic vacancy થવાના કારણે આપણને આ પ્રમાણેની metal excess defect છે એ તમને અહીં જોવા મળશે. ઓકે, સો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ફિગર સાથે તમારે ડિસ્કસ કરવાનું છે, રાઈટ. 3 માર્ક્સનો ક્વેશ્ચન આપણને આમાંથી પૂછી શકાય, 3 માર્ક્સ તમને પૂરા મળી શકે એવો ક્વેશ્ચન છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ, એનો સ્ક્રીનશોટ લઈ લો અને આપણે આગળ ડિફેક્ટ જોઈએ બીજી. Okay friends, now we earlier discussed about the metal excess defect by the example of NaCl. Now there is another metal excess defect due to the presence of extra cations at the interstitial site. Interstitial site ની અંદર extra cation arrange થઈ જાય, એના કારણે પણ metal excess defect છે એ તમને જોવા મળશે. So friends, here આપણે એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ here zinc oxide, ZnO નું આપણે એક્ઝામ્પલ લઈએ કે ZnO is a white in color at a room temperature. Room temperature જો આપણે ZnO લઈએ તો it is in a white color, but on heating it loses oxygen and turns into yellow. જ્યારે તમે એને હીટ કરશો તો શું થશે?
it will lose the oxygen. ઓક્સિજન રિમૂવ થાય, ઓક્સિજન રિમૂવ થાય એટલે Zn O ની અંદરથી O2 માઈનસ રિમૂવ થઈ જાય એટલે શું બાકી રહેશે? Zn2 પ્લસ, રાઈટ? એન્ડ Zn2 પ્લસ છે એ Zn2 પ્લસ છે એની સાઇઝ શું થઈ જાય? નાની થઈ જાય, બીકોઝ ઓફ ઓલવેઝ પોઝિટિવ આયન it is in a smaller size. so એ Zn2 plus ion એ Zno ના ક્રિસ્ટલ ની અંદર ઇન્ટરસ્ટિશિયલ સાઇટ ની અંદર અરેન્જ થઈ જાય, ગોઠવાઈ જાય, and due to this defect is called as a metal access defect. અહીં ઇન્ટરસ્ટિશિયલ સાઇટ ની અંદર metal ion access છે, it is a access due to the remove of the oxygen. So this defect is called as a metal access defect. So friends, here Zno when it is heated, it will convert into the Zn2 plus, half oxygen will be removed and 2 electrons will also removed. Now there is an excess of Zn in the crystals and its formula become Zn1 plus X2. જો આવું બનશે then the formula of Zno will become a Zn1 plus X. Actually Zno ની અંદર Zn કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે? 1. but here 1 plus X. why X? this X is due to Zn2 plus, right? so Zn1 plus X, this is nothing but a excess of Zn. It is a excess of Zn. so Zn1 plus X O, right? it is nothing but a excess of Zn which is arranged into the interstitial site. The formula of Zno will become Zn1 plus X O. Zn1 plus X O. The excess Zn2 plus ion move to the interstitial site and the electrons to the neighboring interstitial sites. જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયા એ શું કરશે? તો એ બાજુના ઇન્ટરસ્ટિશિયલ સાઇટમાં અરેન્જ થશે એન્ડ Zn છે એ પણ એ Zno ક્રિસ્ટલની અંદર જે વચ્ચે અરેન્જ જગ્યા હોય એ જગ્યાની અંદર ઇન્ટરસ્ટિશિયલ સાઇટની અંદર અરેન્જ થશે એન્ડ Zn2 પ્લસ આયન છે એ એક્સેસ હશે. Zn2 પ્લસ આયન છે, બાકીના બધા Zn છે એ ઓક્સિજન સાથે આયોનિક બોન્ડથી અરેન્જ હશે, મીન્સ કે કમ્બાઈન થયેલા છે. બટ Zn2 પ્લસ આયન which is excess, it will arrange into the interstitial site and due to this defect is called as a metal access defect. Okay, so friends, this is also an example of the metal access defect, right? Now friends, the last type of defect which is called as a metal deficiency defect. Now metal deficiency defect માં તમારે બહુ ડિટેલમાં જવાનું નથી, ઓનલી તમારે એનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે કે કયા એક્ઝામ્પલની અંદર metal access defect તમને જોવા મળશે and how it is a metal access defect, right? So chalo friends, here there are many solids contain a less amount of the metal as compared to the stoichiometric proportion. એવા કેટલાક સોલિડ સબસ્ટન્સ હશે કે જેની અંદર સ્ટોઇચિયોમેટ્રિક પ્રપોર્શન પ્રમાણે જે મેટલ આયનનું પ્રપોર્શન હોવું જોઈએ એના કરતાં લેસ અમાઉન્ટમાં હશે એન્ડ ડ્યુ ટુ ધીસ the metal deficiency defect will be observed. Okay, now friends, an example જોઈએ. A typical example of this type is a FeO. FeO ની અંદર તમને metal deficiency defect છે જોવા મળશે, which is mostly found with a composition of Fe.95. friends, અહીં ધ્યાન રાખો કે FeO ની અંદર Fe છે કેટલો છે? અત્યારે ઓલરેડી 1 છે, ઓક્સિજન પણ કેટલો છે? 1 છે. બટ આપણને એવા FeO મળશે કે જેની અંદર Fe નું પ્રપોર્શન કેટલું મળશે? તો 0.95 મળશે. 1 ની જગ્યાએ કેટલું મળશે? 0.95. ઇટ મીન્સ એક્ચ્યુઅલી હોવું જોઈએ કેટલું? completely 1, but it is obtained 0.95. it means કે આના કરતો less amount માં આપણને obtain થાય. So this is called deficiency of the metal. This is nothing but a deficiency of the metal, and due to this the defect is observed, that is called as a metal deficiency defect. Okay, actually friends, Fe.95 वो આપણને એકલી નથી મળતી. Fe.93 થી લઈ અને Fe.96O સુધી આપણને આ બધી મેટલ
ડેફિશિયન્સી ડિફેક્ટ આપણને મળશે. સો એના બાકીના એક્ઝામ્પલમાં જુઓ, ઇટ મે એકચ્યુઅલી રેન્જ ફ્રોમ Fe.93O to Fe.96O. ઇટ મીન્સ Fe.93O મળશે, Fe.94O મળશે, Fe.95O મળશે, Fe.96O મળશે. આ બધાની અંદર તમને મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ છે જોવા મળશે. ઓકે, નાઉ ઇન a crystal of FeO some Fe2 plus cation are missing because of અહીં Fe.96 છે એટલે કે બાકીના Fe2 plus આયન શું થઈ ગયા, તો મિસિંગ થઈ ગયા. એન્ડ ધ લોસ ઓફ પોઝિટિવ ચાર્જ, નાઉ Fe2 plus આયન મિસ થયા એટલે કે આનો પોઝિટિવ ચાર્જ પણ મિસ થયો. તો ધ લોસ ઓફ પોઝિટિવ ચાર્જ is made up by a presence of required number of Fe3 plus ion. સો એની અંદરનો જે પોઝિટિવ ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જને કવર કરવા માટે Fe3 પ્લસ આયન છે એની અંદર પ્રેઝન્ટ. એ Fe3 પ્લસ આયન જે લોસ ઓફ Fe2 પ્લસ આયનનો પોઝિટિવ ચાર્જ જે લોસ થયો છે એ લોસ થયેલા પોઝિટિવ આયનના પ્લસ ચાર્જને શું કરશે, એ મેડ અપ કરશે, રાઈટ. સો આ ડિફેક્ટની અંદર સમ અમાઉન્ટ ઓફ Fe3 પ્લસ આયન એ પ્રેઝન્ટ છે. ઓકે, સો ધીસ ડિફેક્ટ ઇઝ કોલ્ડ એઝ અ મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. ફ્રેન્ડ્સ આની અંદર તમારે ખાસ એના એક્ઝામ્પલ્સ જ યાદ રાખવાના, બાકી કશામાં બહુ પડવાની જરૂર, રાઈટ. સો ફ્રેન્ડ્સ આ બધી જ ટાઈપની ડિફેક્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણું. ઓલ ધ ટાઈપ્સ ઓફ ડિફેક્ટ કેન બી આસ્ક્ડ ઇન ધ એક્ઝામ્સ એન્ડ MCQ also asked from the defect. So friends, completely from first to end defects ના બધા જ ટોપિક્સ કરી દેવાના. આની અંદરથી મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટમાંથી તમને એક્ઝામ્પલ પણ પૂછાશે જે આપણે લાસ્ટમાં તમને કેલ્ક્યુલેટ કરાવીશું. સો આની અંદરથી તો તમારે એક્ઝામ્પલ પણ આપણે કરવું પડશે. ઓકે, સો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ અ મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. અહીં તમારો ડિફેક્ટનો ટોપિક પૂરો થાય છે. આની પાછળનું જેટલું પણ છે, આમ તો CBSE એના સિલેબસમાં જે 30% કટઆઉટ કર્યું છે એ બધું કટ કરી દીધું છે. છતાં પણ આપણે બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન લઈ લઈશું. કદાચ ક્યાંક તમને JEE કે નીટમાં ક્યાંક જરૂર પડશે એમાંથી MCQની, તો તમારે કવર થઈ જાય એટલે હું બંને ટોપિક્સ એ પણ લઈ લઈશ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બંને ટોપિક્સ પણ લઈ લઈશું. એનો સ્ક્રીનશોટ લઈ લો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચર જોઈશું. ઓકે, બાય.